હેલો દોસ્તો, તો આજે છે ને આપણે શાકભાજીની વાડીમાંથી કોબીજ અને ફ્લાવરને કાઢી નાખવાના છે, કારણ કે એ છે ને હવે પૂરા થઈ ગયા છે. એટલા માટે છે ને આપણે જેટલી પણ આ કોબીજ અને ફ્લાવર જેની અંદરથી છે ને આપણે તોડી લીધા હતા ને એને છે ને હવે કાપી નાખીએ, કારણ કે એ છે ને એક જ વખત આવે છે એની અંદર. તો ફટાફટ છે ને આપણે એને આ છે થોડીક છે આ બાજુ છે ને થોડીક પેલી બાજુ છે, તો એને આપણે છે ને ફટાફટ કાપી દઈએ, જેથી કરીને જે બીજી શાકભાજી છે ને એને શું કહેવાય પૂરતા પ્રમાણમાં જગ્યા મળી જાય અને પવનની થોડી ઘણી અવર જવર થઈ જાય, એટલા માટે પછી એનો પણ સારો વિકાસ થાય ને એટલા માટે. તો ચાલો ફટાફટ આપણે છે ને કાપી નાખીએ. અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તારી બહુ કડક છે, બરાબર નહીં તૂટ્યું. તો ગાઈસ ને આપણે ફટાફટ કાપી દઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે છે ને જેટલી કપાઈ એટલી હતી ને એને કાપી નાખીને જે ઉખડાય ને એવી હતી ને એને ઉખડી નાખી એમ. એટલે છે ને વધારે છે ને આપણે ઉખડી નાખી, કારણ કે અત્યારે તો આપણે પાણી ફેરવ્યું હતું ને એટલે લીલું હતું, એટલે છે ને મસ્ત મજાની ઉખડી ગઈ છે. આપણે ઉખાડી લીધી છે. જો આ થોડીક આ બાજુ છે એટલે છે ને આપણે પેલી બાજુ એને મૂકી દઈએ. કેટલી મોટી ખતરનાક થઈ હતી. જો થોડીક જો આ બાજુ ઢગલો કરેલી છે બધી. હા, સૌથી મોટામાં મોટી આ હતી. થોડીક બેક પેલી બાજુ છે. તો ચાલો ફટાફટ છે ને કાઢી નાખીએ આપણે. તો ફાઇનલ દોસ્તો આપણે છે ને બધી કાઢી દીધી છે. આ બાજુ જો આટલી છે. આ છે ને આપણે ફ્લાવર છે ને ગાઈસ એ લગભગ છે ને 20-25 છોડ હતા ને આપણે કોબીજ છે ને એ 45 છોડ હતા એમ. એટલે છે ને કોબીજ થોડી ઘણી આપણે વધારે કરી હતી, એટલે કે બજારમાંથી વધારે લાવ્યા હતા. જો હવે થોડીક છે ને કોબીજ તો હજુ છે જ બીજી અત્યારે રેડી જ છે, જેટલી ખાય એટલી છે, પરંતુ હવે શું કહેવાય આપણે ખાવાવાળા કોઈ એટલા બધા નથી એટલે થોડીક બચેલી છે. એમાં થોડીક આ બાજુ છે, પેલી બાજુ ટામેટી પણ આપણી તૈયાર થઈ ગયા છે અને મરચાં પણ બધા તૈયાર થઈ ગયા છે અને રીંગણ પણ તમે જોઈ શકો છો. અત્યારે છે ને હવે મોસ્ટ ઓફલી બધી શાકભાજી તૈયાર થઈ ગઈ છે ને રીંગણ પણ લાગી ગયા છે. તો હવે છે ને ગાઈસ આપણે જે આપણે કાઢીને બધી કોબીજ અને ફ્લાવર એને છે ને આપણી ભેંસોને આપી દઈએ. તો આ છોડોમાં છે ને ગાઈસ સૌથી મોટામાં મોટો આપણો છોડ કયો હતો ખબર? આ રહી છે. જો આટલો મોટો, બહુ ડેન્જર છે. થંબનેલ માટે આપણે આને ફોટો પાડી લઈએ. તો ગાઈસ હવે છે ને આપણે ભેંસોને આપીએ છીએ, જોઈએ છે ખાય કે નથી ખાતી તે. આડવાનું ચાલુ જ કરી દીધું આપણે, લઈને આવીએ ને એટલા માટે. એક મિનિટ. તો ગાઈસ ખાય છે એટલે આપણે છે ને જેટલી બધી છે ને આપણે ઉખાડી દીધી છે ને બધી લઈ આવીએ છીએ ને બધીને આપણે આપી દઈએ થોડી થોડી. ચાલો ફટાફટ લઈ આવીએ છીએ. તો ફાઇનલી દોસ્તો આપણે છે ને બધી ભેંસોને થોડું થોડું આપી દીધું છે. જો મસ્ત મજાની અત્યારે ચરતી છે. ને પેલી બાજુ છે ને ગાઈસ બળદ નથી ચરતા, એમને લગભગ છે ને એને શું કહેવાય આપણે નથી ભાવતું એવું લાગે. જો આને નથી ખાવું એવું લાગે છે. બાકી આ તો બીજી બધી ચરસ છે આપણી ભેંસો.